જય કંસારા, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર તાલુકાના ઉંટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીના એક મકાનમાંથી પાનોલી પોલીસે 2,80,000ની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કોસંબાનો બુટલેગર જિગ્નેશ કૌશિક પટેલે ઉંટિયાદરા ગામ પાસે આવેલ શિલાલેખ સોસાયટીના મકાન નંબર 6માં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમી મળી હતી। જે મળેલી બાતમીના આધારે રેડ કરતા મકાનમાંથી 2,80,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસે બુટલેગર જિગ્નેશ પટેલને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।